Hello friends, how are you? On previous lecture, I have been talking about youth task ahead is a speech given by Karan C. Youth and the task ahead's short questions. અગાઉના લેક્ચરમાં આપણે યુથ એન્ડ ધ ટાસ્ક અહેડ જે સ્પીચ કરણ સી દ્વારા આપવામાં આવેલ હતી તેના શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે કરી રહ્યા હતા. હવે આજે આપણે ત્રીજો શોર્ટ ક્વેશ્ચન્સ ચોથા નંબરે અને પાંચમા નંબરે એની હું વાત કરીશ તમને. થર્ડ વન ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટ્રેન્થન અવર ઇન્ટેગ્રિટી એન્ડ કેપેસિટી. અહીંયા આપણને કરણસી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આપણી પ્રામાણિકતા અને ક્ષમતાને મજબૂત કરવા માટે શું જરૂરી છે. વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ સ્ટ્રેન્થન અવર ઇન્ટેગ્રિટી એન્ડ કેપેસિટી. તો આપણી પ્રામાણિકતા અને આપણી જે કેપેસિટી હોય, આપણી જે ક્ષમતા હોય, તો એને મજબૂત કરવા માટે શું જરૂરી છે. તો એનો જવાબ મિત્રો આ રીતે લખવાનો તમારે. The author says that in order to strengthen our freedom or democracy or defending it from aggressors, our youth must equip themselves in 4 dimensions, viz. namely physical, intellectual, patriotic, or spiritual. The youth constitutes an immense reservoir of strength which should be properly utilized to make a great nation. We need ability, capacity, or commitment of our youth for the task of safeguarding this great nation founded on ideals of secularism or democracy. We need to eradicate the evils like communalism, poverty, or illiteracy, unemployment, or many more to strengthen our nation. The whole process of economic development or reconstruction must be speeded up if we have to forge our nation ahead. We must participate in the task of nation building. આ થયો મિત્રો તમારા ત્રીજા નંબરના પ્રશ્નનો જવાબ. હવે હું તમને પેરાવાઇઝ સમજાવીશ કે તમારે એનું કઈ રીતનું થશે. જુઓ, The author says that in order to strengthen our freedom or democracy or defending it from aggressors, our youth must equip themselves in 4 dimensions, viz. namely physical, intellectual, patriotic or spiritual. તો અહીંયા લેખક આપણને શું કહે છે એ જોઈએ આપણે. અહીંયા કરણસી આપણને એમ કહે છે કે આપણી સ્વતંત્રતા, અવર ફ્રીડમ ઓર ડેમોક્રેસી. ડેમોક્રેસીનો મિનિંગ શું થશે? લોકશાહી. તો આપણી સ્વતંત્રતા અને લોકશાહીની જો આપણે સ્ટ્રેન્થન મજબૂત કરવી હશે તો એના માટે આપણે શું કરવું પડશે? ડિફેન્ડિંગ ઇટ ફ્રોમ એગ્રેસર્સ. એગ્રેસર્સનો મિનિંગ થશે આક્રમણકારો. જે આક્રમણકારો છે એમને આપણે ડિફેન્ડિંગ કરવા પડશે. ડિફેન્ડિંગનો મિનિંગ શું થશે? કે એમને બચવા માટે આપણે તેમનો સામનો કરવો પડશે. Our youth must equip themselves in 4 dimensions. આપણા યુવાનોએ 4 પરિમાણોમાં એમને સજ્જ રહેવું જોઈએ. ઇક્વિપ themselves પોતાની જાતને એવી તૈયાર કરવાની છે 4 પરિમાણોમાં, જેથી કરીને તે એગ્રેસર્સ એટલે આક્રમણકારોનો એ સામનો કરી શકે. તો મિત્રો અગાઉ આપણે વાત કરેલ હતી કે 4 પરિમાણો કયા હતા? ફર્સ્ટ વનમાં આપણે ફિઝિકલની વાત કરી હતી, સેકન્ડ વનમાં ઇન્ટેલેક્ચ્યુઅલની વાત કરી હતી, થર્ડ વનમાં પેટ્રોઇકની વાત કરી હતી, અને લાસ્ટ વન જે હતું 4th નંબરમાં એ સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન્સ હતું. બરાબર?
તો અહીંયા જુઓ કે આપણે આપણા યુવાનોએ એમની જે સેલ્ફ મસ્ટ ઇક્વિપ ધેમ સેલ્સ ઇન 4 ડાયમેન્શન્સ વિઝ નેમલી ફિઝિકલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, પેટ્રોઇક ઓર સ્પિરિચ્યુઅલ. તો આપણા યુવાનોએ એમ કે પોતાના 4 પરિમાણો જે ખરા, શારીરિક, ફિઝિકલ એટલે શારીરિક, ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બૌદ્ધિક, પેટ્રોઇક એટલે દેશભક્તિ અને આધ્યાત્મિક પરિમાણો જે ખરા એમાં સજ્જ રહેવું જોઈએ. The youth constitutes an immense reservoir of strength which should be properly utilized to make a great nation. આપણા યુવાનોને એમની જે તાકાતો, આપણા યુવાનોમાં ઘણી બધી તાકાત મિત્રો રહેલી છે અને કહેવાય છે કે ભારતના સૌથી જો વધારે યુવાનોની સંખ્યા હોય તો એ ભારત દેશમાં છે. તો આપણા યુવાનો એક તાકાતનો એક વિશાળ સંગ્રહ છે. The youth constitutes an immense reservoir of strength which should be properly utilized to make a great nation. તો યુવાનનો તાકાતનો એક વિશાળ સંગ્રહ છે જેનો ઉપયોગ યોગ્ય રાષ્ટ્ર બનાવવા માટે કરવો જોઈએ. We need ability, capacity or commitment of our youth for the task of safeguarding this great nation founded on ideals of secularism or democracy. અને આપણે એમ કે જે બિન સાંપ્રદાયિક છે, સેક્યુલરિઝમનો મિનિંગ થશે અહીંયા બિન સાંપ્રદાયિક અને લોકશાહી, ડેમોક્રેસી એટલે લોકશાહીના આદર્શો પર સ્થાપિત આ મહાન રાષ્ટ્રની સુરક્ષાની માટે, આ મહાન રાષ્ટ્રના સુરક્ષા માટે આપણા યુવાનોની ક્ષમતા અને પ્રતિબદ્ધતા જોઈએ છે. We need to eradicate the evils like communalism, poverty, illiteracy and unemployment or many more to strengthen our nation. અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સાંપ્રદાયિકતા, ગરીબી, નિરક્ષરતા, અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી જે ખરી એને, અને ઇલિટરસી એટલે નિરક્ષરતા, અનએમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી. તો આ બધા દૂષણોમાંથી આપણે, આ બધા દૂષણોને આપણે દૂર કરવાની જરૂર છે. The whole process of economic development or reconstruction must be speeded up if we have to forge our nation ahead. We must participate in the task of nation building. અને જો આપણે આર્થિક the whole process of economic development, આ આખી જે સમગ્ર પ્રક્રિયા છે મિત્રો, આર્થિક પ્રક્રિયા છે, આર્થિક વિકાસની જે પ્રક્રિયા છે, તો એના પુનઃનિર્માણની, રિકન્સ્ટ્રક્શન એટલે પુનઃનિર્માણની આ પ્રક્રિયાને આપણે મસ્ટ બી સ્પીડેડ અપ, આપણે એને ઝડપી બનાવવાની જરૂરિયાત છે. If we have to forge our nation ahead, we must participate in the task of nation building. અને જો આપણે આપણા રાષ્ટ્રને આગળ બનાવીશું, એમ કે આપણા રાષ્ટ્રને આગળ લઈ જવાનો આપણે પ્રયત્ન કરીશું, તો આપણે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ભાગ લેવો જ જોઈએ. મિત્રો જોઈએ આપણે તો કરન્સી આપણને શું કહે છે, જુઓ. ઇફ વી હેવ ટુ ફોર્જ અવર નેશન હેડ, ફોર્જનો મિનિંગ શું થાય કે આગળ ધપાવવું. આપણા રાષ્ટ્રના વિકાસ માટે જો આપણે આગળ રહીશું, આપણે રાષ્ટ્રના આગળ બનાવવું છે, આપણા રાષ્ટ્રને આગળ લઈ જવું છે, તેના માટે આપણે વી મસ્ટ પાર્ટિસિપેટ ઇન ધ ટાસ્ક ઓફ નેશન બિલ્ડિંગ, આપણે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં ભાગ લેવો જ જોઈએ. આમાં કમ્પલસરી આપણે બધા એમાં ભાગ લેવો જ જોઈએ. હવે મિત્રો આપણે ચોથા પ્રશ્નની વાત કરીશું. વોટ ઇઝ રિક્વાયર્ડ બિયોન્ડ મિયર ડિઝાયર ટુ બિલ્ડ ધ નેશન? માત્ર
રાષ્ટ્ર નિર્માણની ઈચ્છાથી વધારે આગળ શું આવશ્યક છે? એના જવાબની વાત કરીશું. તો એનો જવાબ તમારે આ રીતે લખવાનો. Mere desire to serve the nation is not sufficient. It should be accompanied by the ability to do so effectively. In order to serve the society effectively, it is important for youth to develop their physical, intellectual, patriotic, and spiritual dimensions. Currency states that it is a continuing process. The youth should give their wholehearted participation in nation building. The youth can serve the nation by transcending political, communal, regional, and linguistic diversities. Youth should make India a secular and democratic nation based on the principles of justice, liberty, equality, and fraternity. Currency states that the immense strength of the youth should be properly canalized. Thus, currency appeals the youth to undertake the noble task of defending and developing a free India. તો આ થયો મિત્રો તમારા ચોથા પ્રશ્નનો જવાબ. હવે આમાં જોઈએ આપણે આનો જવાબ જુઓ. વોટ ઇઝ રિક્વાયર્ડ બિયોન્ડ મિયર ડિઝાયર ટુ બિલ્ડ ધ નેશન? કે માત્ર રાષ્ટ્ર નિર્માણ, બિલ્ડ ધ નેશન એટલે માત્ર રાષ્ટ્ર નિર્માણની ડિઝાયર એટલે ઈચ્છાથી આપ વધારે આગળ શું આવશ્યક? તો એની વાત કરીશું. મિયર ડિઝાયર ટુ સર્વ ધ નેશન ઇઝ નોટ સફિશિયન્ટ. માત્ર એમ કે રાષ્ટ્રની સેવા કરવી એ પૂરતું નથી, એમ કે નોટ સફિશિયન્ટ. ઇટ શુડ બી અકમ્પનીડ બાય ધ એબિલિટી ટુ ડુ સો ઇફેક્ટિવલી. તે અસરકારક રીતે કરવાની ક્ષમતા આપણામાં હોવી જોઈએ. ઇન ઓર્ડર ટુ સર્વ ધ સોસાયટી ઇફેક્ટિવલી, it is important for youth to develop their physical, intellectual, patriotic, and spiritual dimensions. અસરકારક રીતે સમાજની સેવા કરવા માટે યુવાનોએ તેમના શારીરિક, બૌદ્ધિક, દેશભક્તિ અને આધ્યાત્મિક પરિમાણો વિકસાવવા મહત્વપૂર્ણ છે. કરન્સી સ્ટેટ્સ ધેટ ઇટ ઇઝ અ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. કરન્સી શું કહ્યું હતું મિત્રો? કે આ પ્રક્રિયા કેવી છે? દેશ માટે તમે જે કામ કરી રહ્યા છો એ કેવી છે? એક સતત કન્ટિન્યુઇંગ પ્રોસેસ છે. ધ યુથ શુડ ગીવ ધેર હોલ હાર્ટેડ પાર્ટિસિપેશન ઇન નેશન બિલ્ડિંગ. યુવાનોએ રાષ્ટ્ર નિર્માણમાં તેમની સંપૂર્ણ દિલથી ભાગીદારી કરવી જોઈએ. મીન્સ કે અહીંયા કરન્સીએ કઈ બાબત ઉપર ભાર મૂક્યો છે? કે આપણા રાષ્ટ્રના યુવાનોએ દિલથી કામ કરવું જોઈએ, ફૂલ્લી હાર્ટેડ હોવા જોઈએ, હોલ હાર્ટેડ પાર્ટિસિપેશન હોવું જોઈએ. ધ યુથ કેન સર્વ ધ નેશન બાય ટ્રાન્સેન્ડિંગ પોલિટિકલ, કોમ્યુનલ, રિજિયોનલ એન્ડ લિંગ્વિસ્ટિક ડાયવર્સિટીઝ. અને આપણા દેશના યુવાનોએ શેનાથી પર રહેવાનું છે? એમાં કે રાજકીય કોઈ બાબત ના હોવી જોઈએ, પોલિટિકલ કંઈ હોવું ના જોઈએ, કોમ્યુનલ ના હોવું જોઈએ, કંઈ સાંપ્રદાયિક ના હોવું જોઈએ, રિજિયોનલ પ્રાદેશિક ના હોવું જોઈએ, લિંગ્વિસ્ટિક ડાયવર્સિટીઝ એટલે કે ભાષાકીય જે વિવિધતા હોય એને પાર કરીને યુવાનોએ રાષ્ટ્રની સેવા કરવી જોઈએ. યુથ શુડ મેક ઇન્ડિયા અ secular and democratic nation based on the principles of justice, liberty, equality and fraternity. યુવાનોએ ભારતની ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોને આધારે ભારત દેશને કેવો બનાવવો જોઈએ?
પહેલાં તો એમ કહ્યું છે કે આપણા યુવાનોએ ન્યાય બાબતમાં પ્રિન્સિપલ્સ ઓફ જસ્ટિસ એટલે ન્યાય, લિબર્ટી એટલે સ્વતંત્રતા, ઇક્વાલિટી એટલે સમાનતા અને ફ્રેટર્નિટી એટલે બંધુતા એ સિદ્ધાંત ઉપર એમ કે રહેવું જોઈએ. તો જ એમ કે ભારતને ધર્મનિરપેક્ષ અને લોકશાહી રાષ્ટ્ર એ બનાવી શકશે એની વાત કરી છે. Currency states that the immense strength of the youth should be properly canalized. Thus, currency appeals the youth to undertake the noble task of defending and developing a free India. તો જેમ કે કરન્સી આપણને એમ કહ્યું છે કે યુવાનોને અસીમ તાકાત યોગ્ય દિશામાં એમ કે એનો ઉપયોગ કરવો જોઈએ. આમ એટલે આમ કરન્સી અપીલ્સ, કરન્સી યુવાનોને શેની અપીલ કરી છે? કરન્સી અપીલ્સ ધ યુથ ટુ અંડરટેક ધ નોબલ ટાસ્ક ઓફ ડિફેન્ડિંગ એન્ડ ડેવલપિંગ અ ફ્રી ઇન્ડિયા. આમ કરન્સીએ યુવાનોને મુક્ત ભારતના બચાવ અને વિકાસના ઉમદા કાર્યો કરવા અપીલ કરી છે. હવે મિત્રો આપણે લાસ્ટ વન જે તમારો શોર્ટ ક્વેશ્ચન છે 5મા નંબરનો એની વાત કરીશ. વોટ આર ધ ફ્યુ થિંગ્સ ધ યુથ નીડ ટુ એવોઇડ? યુવાનોએ કઈ કઈ બાબતોથી દૂર રહેવાની જરૂર છે? આ પણ આપણે ટેક્સ્ટમાં જોઈ ગયા હતા. હવે આન્સરમાં કઈ રીતે લખવો એનું જોઈશું. તો આનો આન્સર આ રીતે લખવાનો થશે. Dr. Karansi is a member of India's upper house of parliament, the Rajya Sabha. He is an heir to the Dogra ruler, Maharaja Hari Singh. He has served successively as Regent Sardar First Riyasat and Governor of State of Jammu and Kashmir. The author is asking the new generation to avoid being easy. They should not take independence for granted because our freedom from Britishers was hard earned. The author feels that the youth can be an extraordinary source of capacity to the country. Discipline and teammanship are required for every one of those expecting to join the defense forces. According to the writer, the youth must work so that India may prosper and suffer so that India may rejoice. Youth and the task ahead is a speech given by Karansi. Karansi tells the youth to become responsible citizens of India. They should make India a secular and democratic nation based on the principles of justice, liberty, equality and fraternity. અહીંયા જુઓ, Dr. Karansi is a member of India's upper house parliament, the Rajya Sabha. ડૉક્ટર કરણસિંહ આપણને ખબર છે કે ભારતના સંસદ જે હતું ઇન્ડિયા પાર્લામેન્ટ, ભારતના સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના એ સભ્ય છે. હી ઇઝ એન heir to the Dogra ruler મહારાજા હરિસિંહ. આપણને ખબર છે કે HEIRનો મિનિંગ થાય વારસો. તે ડોગરા શાસક જે મહારાજા હરિસિંહ હતા એમનો વારસ છે. આપણને ખબર છે કે કરણસિંહના ફાધરનું નામ શું હતું? હરિસિંહ હતું. He has served successively as a Regent Sardar First Riyasat and Governor of State of Jammu and Kashmir. તેમણે ક્રમિક સરદાર એક રિયાસત અને જમ્મુ કાશ્મીર રાજ્યના એક રાજ્યપાલ તરીકે એમની સેવા આપી છે. The author is asking the new generation to avoid being easy.
They should not take independence for granted because our freedom from Britishers was hard earned. અને લેખકને પણ એવું લાગે છે કે લેખક પણ આપણને કઈ વસ્તુને એવોઇડ કરવાનું કહી રહ્યા છે મિત્રો, કે લેખક નવી પેઢીને આ જે ન્યૂ જનરેશન છે એને એમ કે સરળ રહેવાનું ટાળવા માટે કહી રહ્યા છીએ. તેઓએ આઝાદી લેવી જોઈએ નહીં, કારણ કે બ્રિટિશરોથી આપણી સ્વતંત્રતા ખૂબ જ અથાગ પરિશ્રમ બાદ મેળવી હતી. એટલે કે આપણે લોકો બ્રિટિશ રૂરલ્સની ગુલામીમાંથી આપણે મુક્ત થયા, તો એ વસ્તુને આપણે એકદમ ઇઝી માનવી ના જોઈએ. એનું કારણ શું કે આપણા બહુ બધા હાર્ડ એફર્ટ્સથી, આપણે બહુ બધા અથાગ મહેનતથી એમ કે મેળવી હતી. The author feels that the youth can be an extraordinary source of capacity to the country. તો અહીંયા જોઈએ તો એના પહેલાં વાત કરી કે the author is asking the new generation to avoid being easy. They should not take independence for granted because our freedom from Britishers was hard earned. હવે લેખકને કેવું લાગે છે, લેખક કેવો અનુભવ કરે છે એની વાત કરી છે. The author feels that the youth can be an extraordinary source of capacity to the country. લેખકને એવું લાગે છે કે આપણો યુવા દેશ માટે ક્ષમતાનો એક અસાધારણ સ્ત્રોત બની શકે છે. Discipline and teammanship are required for every one of those expecting to join the defense forces. According to the writer, the youth must work so that India may prosper and suffer so that India may rejoice. હવે એમ કે સંરક્ષણ દળોમાં જે ડિફેન્ડિંગ ફોર્સ ખરું આપણું, તો ડિફેન્સ ફોર્સિસમાં એમ કે જોડાવાની અપેક્ષા કરનારા દરેક વ્યક્તિ માટે શિસ્ત અને ટીમ એજ્યુકેશન એમ કે જરૂરી છે. એનાથી શું થશે, ટીમમેનશીપ હશે તો એનાથી શું થશે, એનાથી લેખકના મતે કે યુવાનોએ કાર્ય કરવું જ જોઈએ જેથી આપણો દેશ કેવો બને, ઇન્ડિયા મે પ્રોસ્પર એન્ડ સફર, સહન કરે જેથી સો ધેટ ઇન્ડિયા મે રિજોઇસ, આપણો દેશ આનંદ કરી શકે. યુથ એન્ડ ધ ટાસ્ક અહેડ ઇઝ અ સ્પીચ ગિવન બાય કરણસિંહ. અને યુથ અને કાર્ય આગળ એ કરણસિંહ આપેલું એક ભાષણ છે. કરણસિંહ ટેલ્સ ધ યુથ ટુ બીકમ રિસ્પોન્સિબલ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. કરણસિંહ આપણા દેશના યુવાનોને ભારતના એક જવાબદાર નાગરિક બનવાનું કહે છે, કે આપણે બધાએ ભારતના એક જવાબદાર નાગરિક હોવું જરૂરી છે. આપણે બધા એક યુવાનોને સંબોધીને આ સ્પીચ આપી હતી એમને, કે યુવાનોને ભારતના જવાબદાર નાગરિક બનવાનું કહે છે. They should make India a secular and democratic nation based on the principles of justice, liberty, equality and fraternity. તેઓએ ભારતની ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોની આધારે ભારતને ધર્મનિરપેક્ષ અને લોકશાહી રાષ્ટ્ર બનાવવું જોઈએ. તો અહીંયા મિત્રો તમારા જે આપણે યુથ એન્ડ ધ ટાસ્ક અહેડ એ જે લેસન હતો એ અહીંયા પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ જે તમારો ટેક્સ્ટ રહ્યું એની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.